નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઠાકોર સ્ટડી. તો વાત કરીશું 31 ડિસેમ્બર 2025ના ટોપ 10 અતિ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. પ્રશ્ન 1. દર વર્ષે કઈ તારીખે આંતરરાષ્ટ્રીય રોગચાળાની તૈયારી દિવસ ઉજવવામાં આવે છે? તો જવાબ છે 27 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય રોગચાળાની તૈયારી દિવસ ઉજવવામાં આવે છે. બીજો પ્રશ્ન. વિશ્વના સૌથી જૂના શાસ્ત્રીય સંગીત ઉત્સવોમાંના એક શ્રી બાબા હરિવલ્લભ સંગીત સંમેલનનું 150મું સંસ્કરણ તાજેતરમાં કયા રાજ્યમાં યોજાયું હતું? તો જવાબ છે પંજાબ ખાતે. શ્રી બાબા હરિવલ્લભ સંગીત સંમેલનનું કેટલામું સંસ્કરણ તાજેતરમાં આયોજિત થયું હતું? તો 150મું સંસ્કરણ. અને કઈ જગ્યાએ આયોજિત થયું હતું? તો પંજાબ ખાતે, કે જે વિશ્વનો સૌથી જૂનો શાસ્ત્રીય સંગીત ઉત્સવોમાંનો એક છે. નામ છે શ્રી બાબા હરિવલ્લભ સંગીત સંમેલન. આગળનો પ્રશ્ન. કયા 14 વર્ષીય ક્રિકેટરને પ્રતિષ્ઠિત પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો હતો? તો જવાબ છે વૈભવ સૂર્યવંશીને. ભારતનું પહેલું સ્વદેશી MRI સ્કેનર કોના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે? તો જવાબ છે જોહો કંપનીના સહયોગથી. ભારતનું પહેલું સ્વદેશી MRI સ્કેનર જોહો કંપનીના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે. કયા દેશે લાંબા અંતરની નવી વિમાન વિરોધી અને ICBM સક્ષમ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે? તો જવાબ છે ઉત્તર કોરિયાએ લાંબા અંતરની નવી વિમાન વિરોધી અને ICBM સક્ષમ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. આગળનો પ્રશ્ન. સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કઈ IITએ સુપર કોમ્પ્યુટર લોન્ચ કર્યું છે? તો જવાબ છે IIT પટનાએ. સંશોધનને પ્રોત્સાહન આપવા માટે IIT પટનાએ સુપર કોમ્પ્યુટર લોન્ચ કર્યું છે. આગળનો પ્રશ્ન. કયા દેશે સોમાલિયાના અલગ થયેલા પ્રદેશ સોમાલીલેન્ડને ઔપચારિક રીતે સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે માન્યતા આપી અને આમ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે? તો જવાબ છે ઇઝરાયેલ. ઇઝરાયેલે સોમાલિયાના અલગ થયેલા પ્રદેશ કે જેને સોમાલીલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે તેને ઔપચારિક રીતે સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે માન્યતા આપી છે અને તે આમ કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. આગળનો પ્રશ્ન. રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં તિલોત્તમા સેને કયો મેડલ જીત્યો હતો? તો જવાબ છે ગોલ્ડ મેડલ. આગળનો પ્રશ્ન. તાજેતરના ડેટા અનુસાર રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશનના સંદર્ભમાં ભારતમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો જવાબ છે ગુજરાત રાજ્ય. રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનના સંદર્ભમાં ભારતમાં પ્રથમ ક્રમે છે ગુજરાત. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો લખનઉ ખાતે, ઉત્તર પ્રદેશમાં. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું હતું ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે.